મુસાફરોના દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો છે તો રિક્ષામાં પેસેન્જરને બેસાડીને કટરથી દાગીના કાપી લેનાર મહિલા સહિત બે ઝડપાયા છે। 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સમાચાર ગાંધીનગરથી મળી આવ્યા છે। ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકની હદમાં રિક્ષામાં સવાર મુસાફરના દાગીનાની ચોરી કરનાર મહિલા સહિત બે જણાને આણંદ એલસીબી પોલીસે સામરખા ચોકડી નજીકથી ઝડપી પાડ્યા છે। તો પોલીસે આ બંને પાસેથી સોનાના દાગીના, બે મોબાઈલ, કટર તેમજ રિક્ષા મળી કુલ રૂપિયા 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। રિક્ષામાં મુસાફરોના દાગીના તફડાવતી ટોળકી આજરોજ રિક્ષા લઈને સામરખા ચોકડી પરથી પસાર થઈ હતી અને આ બાબતે બાતમી મળી હતી તો આણંદ એલસીબી પોલીસની ટીમે મળી હતી। આ દરમિયાન ટીમે બાતમીના આધારે જગ્યાએ વોચ ગોઠવી હતી અને આ બાતમી મુજબ કાર્યવાહી હાથ ધરી હતી। તો સીએનજી રિક્ષા જે હતી તે પોલીસે તેને રોકી હતી અને ચાલક સલમાન ગુલામ નબી વહોરા જે હતો તે આંબોલિયા વિસ્તાર સકીના મસ્જિદ પાસે રહેતો હતો અને તેમાં રિક્ષામાં સવાર આશાબેન ઉર્ફે જાનુ ચંદાભા દાતણિયા હતા અને તેમની અટકાયત કરી હતી। બંનેની તલાશી લીધી હતી અને આ દરમિયાન તેમની પાસેથી બે મોબાઈલ, સોનાની બંગડી, કંઠી અને લોખંડનું કટર મળી આવ્યું હતું। પોલીસે આ દાગીના તેમજ કટર બાબતે સઘન પૂછપરછ કરી હતી। તેઓએ ગત તારીખ 17/4/2024ના રોજ ગાંધીનગર જિલ્લાના માણસા બસ ડેપોની બહારથી બે મહિલાઓને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી રસ્તામાં તેમની નજર ચૂકવીને હાથમાં પહેરેલ એક સોનાની બંગડી તથા સોનાની કાળા મણકાવાળી માળા કટરથી કાપીને ચોરી કરેલ હોવાનું કબૂલ્યું હતું। જેથી પોલીસે આ બંને પાસેથી સોનાની બંગડી તેમજ કંઠી જપ્ત કરી છે અને મોબાઈલ પણ લઈ લીધા હતા। આ દરમિયાન પોલીસે 3,41,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।